અલ્યા જબ્બરની ભૂખ લાગી હતી અને અમે પહોંચી ગયા મારવાડી ફૂડ કોર્નરમાં અને ત્યાં જઈને જોયું મેનુ તો કોથળો ભરાઈ જાય એટલી બધી આઈટમો હતી. લ્યા શું ખાવું શું નહીં કોઈ ખબર જ ના પડે ને. પંજાબી, ચાઇનીઝ, મારવાડી બધું હતું. અમે તો કીધું તમારી જે સ્પેશિયલ આઈટમ હોય એ મોકલો. અમારી ભૂખી પ્રજા તમે જોઈ રહ્યા છો, ભૂખથી એવી તડપી રહી હતી ને કે ચારે આવે જમવાનું, ચારે એની પર ત્રાટકી પડી જાય. અને એટલામાં તો જોયું તો આવ્યું એક માટલું. આ શું માટલું? માટલા ઉપર માટલું, માટલામાં પોણી. ના લે, આ પોણી નહીં લે, અમારે તો કોઈક બીજું જ આઈટમ છે લ્યા. જેવું માટલું આવ્યું અને એની અંદર જોયું તો ખબર પડી આ તો કોઈક વસ્તુ અંદર અલગ ભરેલી છે લ્યા. અને અહીંયાથી એમને કીધું અમને કે આ જે છે બરોડાની સ્પેશિયલ આઈટમ જે રાત્રિ બજારની હોય છે એ છે, એનું નામ છે પંજાબી મટકા બિરયાની. અને પેલા ભાઈએ જે એને ઠાલવી છે, ખાલી કર્યું છે માટલું. વાહ 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 વાહ, શું વસ્તુ નીકળી છે અંદરથી. અને ભાઈ એને જે મિક્સર બનાવ્યું છે લાજવાબ. શું એને મિક્સર કર્યું છે, એના હાથમાં ખરેખર જબરી કરામત હતી ભાઈ. એને જે આ મિક્સર કર્યું છે ઇમોરીનો ટેસ્ટ હતો. બનાવવાળાએ તો બનાવી નાખ્યું, પણ આને જે મિક્સર કરીને અમને પીરસ્યું છે, વાહ 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 વાહ, લાજવાબ. કંઈક અલગ જ ટેસ્ટ આનો આવ્યો હતો દોસ્તો. હવે આને જે મિક્સર કર્યા પછી અમને બધાની ડીશમાં જે પીરસ્યા પછી અમે લોકોએ ખાધી છે આજે મટકા બિરયાની. વાહ 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 વાહ. એના પછી તો અમે માટલા ઉપર માટલું અને માટલા ઉપર માટલું એટલા માટલા મંગાયા છે કે જો સુધી અમારું પેટ માટલા જેવું ના થઈ જાય તો સુધી ઠૂસી ઠૂસીને અમે લોકોએ ખાધું છે લ્યા. વાહ વાહ વાહ. અને એટલામાં પાછું બીજું એક બાઉલ આવી લ્યા, એની પર પાપડ એવી રીતે મૂક્યો તો કે જાણે એને એવોર્ડ આપી દીધો હોય. અને ભાઈ મેં તો કેમેરો મૂક્યો બાજુમાં અને કોન્સન્ટ્રેશન કર્યું માટલામાં. અને જો તમારે લોકોને જો આ ટેસ્ટ કરવો હોય બરોડાની સ્પેશિયલ આઈટમ મટકા બિરયાની, એ પણ જો અમદાવાદમાં, તો પહોંચી જજો લ્યા હોમ આર્કેડ મેટ્રો સ્ટેશન જંકશન વસ્ત્રાલ અમદાવાદમાં. હવે તમારા લોકોના ફાયદાની વાત, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ત્યાં બતાવી દેજો કાઉન્ટર ઉપર, તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી જશે. હા, પછી ડિસ્કાઉન્ટ તમારે માટલા ઉપર માટલો. અમારા દિલીપભાઈની જેમ.